જાનું નગર, નગરની અંદર રોડ રસ્તાને સાફ કરનારો એક રૂખી દરરોજ રોડ રસ્તા સાફ કરવા માટે, અને નગરની અંદર એક રાજકન્યા, રાજકન્યાનું નામ હતું ચંદ્રમુખી. જ્યારે રૂખી રોડ રસ્તા સાફ કરવા માટે આવે, નામનો શું મહિમા છે કહું છું માતા ઉદેવી બંધુ. એ રૂખી સાફ કરતો હોય ને આ ચંદ્રમુખી ને કઈ એવું મગજમાં પણ નહોતું, પણ દરરોજ અટારીની અંદર રાજાની દીકરી દરરોજ અટારીની અંદર માથું ઓળવા માટે આવે, અટારીની અંદર થોડું વોકિંગ કરે અને પછી જતી રહે. પણ જોત જોતામાં જે આ રૂખી હતો ને, એ રૂખી રસ્તો વાળવા વાળો, એની ચંદ્રમુખીનો મોં જોવાની આદત પડી ગઈ અને એમની સાથે પ્રેમ બંધાઈ ગયો. હવે એની આદત થઈ ગઈ, એનું વ્યસન થઈ ગયું કે ચંદ્રમુખીનું મોં જુએ પછી જ એનું સાવરણું ચાલે, પછી જ રોડ રસ્તા સાફ કરે, આવી એને આદત પડી ગઈ. દિન પ્રતિદિન આમને આમ જવા લાગ્યા. ચંદ્રમુખીને તો આ વાતની ખબર પણ નથી કે રૂખી આટલો પ્રેમની અંદર ડૂબ્યો છે. નીતર રૂખી પોતે ગ્રસ્તી, ઘરે ઘરવાળી, બાળકો, પરિવાર બધું જ છે. પણ ધીરે 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 એક દિવસ એવું બન્યું કે આ રૂખી પ્રેમની અંદર ડૂબેલો, રોડ રસ્તા સાફ કરનારું ચંદ્રમુખીના, પણ ચંદ્રમુખીને કોઈ તાવ આવ્યો તો 3 દિવસ સુધી અટારીએ દેખાણી નહીં. અટારીએ દેખાણી નહીં એટલે પેલો વ્યાકુળ થઈ ગયો, એને જ્વર આવી ગયો, તાવ ચડી ગયો અને માથું એકદમ ગરમ થઈ ગયું, વોમિટો થવા લાગી અને દોડતો દોડતો ઘેર પહોંચ્યો. ઘેર પહોંચ્યો, એની પત્ની કહ્યું શું થયું? તો પત્નીને કહ્યું કે મને બહુ તાવ આવ્યો છે, જ્વર લાગી ગયો છે, માથું બહુ દુખે છે. તો કે આપણે ચલો ડોક્ટરની પાસે જઈએ. પત્નીનો હાથ પકડીને રૂખી એટલું કહ્યું કે સાંભળ, ડોક્ટરની દવાથી મારો જ્વર શાંત થાય એમ નથી, મારો તાવ ઉતરે એમ નથી. આ જે મને તાવ આવ્યો છે ને, એ તાવ એ છે કે તને સાચું કહું, તું મારી ધર્મ પત્ની છો, ખોટું નહીં બોલું, પણ હું છે એક આ નગરની રાજકન્યા, બસ એક શુદ્ધ પ્રેમ, એક નિર્વ્યાજ પ્રેમ એમાં ડૂબ્યો છું કે એ ચંદ્રમુખી જ્યારે અટારી ઉપર આવે એનું મોઢું જોઉં પછી જ મારું દિવસ ઉગે અને મારું સાવરણનું ચાલુ થાય, પછી જ હું કામ કરું. આવું મને એક રોગ લાગુ પડી ગયું છે, એક વ્યસન લાગુ પડી ગયું છે, અને હવે જ્યાં સુધી ચંદ્રમુખીનું મોઢું નહીં જોઉં ત્યાં સુધી મારો તાવ ઉતરવાનો નથી. કોઈ દવા નહીં કામ કરે. અને ગમે તેમ તો આ દેશની નારી છે, પત્ની છે, એકદમ દોડી રાજકન્યા ચંદ્રમુખીના મહેલે પહોંચી, પણ જાપતો પૂરેપૂરો કડક બંદોબસ્ત, એમાં ચકલું પણ ન પરકી શકે એવો કડક ચોકિયાત છે, એકદમ પહેરેદાર ત્યાં નિયુક્ત થયેલા છે, ચોકી પહેરો છે. પણ આ જ્યાં પહોંચીને રૂખીની પત્ની, અને જ્યાં રૂખીની પત્ની પહોંચી, પહેરેદારો જે છે ભાલાઓ લઈને ઊભા છે, પણ એ ભાલાઓને પણ હટાવી અંદર પ્રવેશ કરી ચૂકી. નારીને કોણ પહોંચી શકે? નારીના સામર્થ્યને કોણ પહોંચી શકે? અને અમારી બહેનો તો બહુ હોશિયાર હોય. આ મોટા કથાના આયોજનો હોય ને, તો એમાં વીઆઈપી પાસ લઈને ઘણા લોકો આગળ બેઠા હોય, પણ ઘણી માતા હોય કોઈ પાસ લીધો ન હોય, પડદો ઊંચો કરીને ત્યાં બેસી જાય આગળ, કોણ રોકી શકે? પછી બેનપણીને કહે, લે તું ક્યાં બેઠી હતી? તો કે હું તો છેલ્લે. આપણે તો આગળ થોડી જગ્યા મળે. તો કે આગળ જગ્યા લેવી ન લેવી એ તો આવડતનું કામ છે. આવડત કુશળ હોય, શાકભાજી બધી જ લઈ લે, પછી ધાણા ભાજી કે એમને માં પેલો શાકભાજી વાળો કે માસી હમણાં તો બહુ બધું મોંઘું છે એમને, તો કે નહીં હો, દરરોજ તારી પાસેથી સબ્જી લઉં છું, તારે તો આપવી જ પડશે. બેનો બહુ હોશિયાર. અને પેલો આપે પણ ખરો. એ સમજતો હોય બહેનોની સાથે જાજી આર્ગ્યુમેન્ટ કરાય નહીં. એ રૂખીની પત્ની પહોંચી ચંદ્રમુખીની પાસે, ચંદ્રમુખીના પગ પકડી લીધા અને કહ્યું, આટલો કડક બંધો
બંદોબસ્ત જાપતો. ને બેન તું કઈ રીતના પહોંચી મારા સુધી? તો કે કૃપા કરીને મારા પતિને બચાવી. તારા પતિને હું તો ઓળખતી પણ નથી. શું થયું? માંડીને બધી વાત કરી કે મારો પતિ એ અહીંયા રોડ રસ્તા સાફ કરવા માટે આવે. ચંદ્રમુખી, તમે રોજ અટારીએ અહીંયા વોકિંગ કરવા માટે નીકળો અને વાળ ઓળતા હો ને એવે સમયે તમારું મોઢું જોઈ ને મારા પતિદેવની રોજની સવાર થાય એટલા માટે થઈને 3 દિવસ સુધી તમે બહાર નથી નીકળ્યા ને. મારા પતિદેવને એકદમ તાવ ચડી ગયો છે, મગજની અંદર તાવ ચડી ગયો છે અને જ્યાં સુધી તમે મોઢું નહીં બતાવો ના ત્યાં સુધી મારા પતિની કોઈ દવા છે જ નહીં. ડોક્ટરો, વૈદ્યો, હકીમો કોઈ દવા નહીં કરી શકે. એટલા માટે થઈ અને તમે તમારું મોઢાને એક વખત દર્શન કરાવી દો. ત્યારે ચંદ્રમુખી પણ એ ભારતની મહિલા, ભારતની કન્યા, ભારતની એ રાજકન્યા હતી. કેટલી ઊંચા લેવલે એના વિચારો પહોંચેલા હશે. વિચાર કરો, કેટલા ભરોસાની સાથે બોલી કે તારા પતિને મારું મોં જોવું છે ને. સાંભળ, તારા પતિને કહેજે કે મારી એક શરત છે, હું પણ રાજપૂતાનાની દીકરી છું. મારી એક શરત છે કે તારા પતિને મારું મોં જોવું હોય ને તો 6 મહિના સુધી લગાતાર તારા ઘરની અંદર જગદંબા કુળદેવીની અખંડ જ્યોત જલાવી અને જય અંબે ના જાપ ચાલુ કરે. અને જય અંબે ના જાપ ચાલુ કરશે. બરાબર 6 મહિના પૂરા થશે અને 7મા મહિનાની સવારનો પહેલો દિવસ હશે. આ રાજપૂતાનાની દીકરી, ક્ષત્રિયની દીકરી, તને વચન આપું છું. વચન અને જીભાન ચૂકે એ તો જીભાન ચૂક્યા એ તો જાશે 84માં. ગંગા સતી પાનબાઈ કહીને કયા ભક્તિનું પ્રમાણ ન કહેવાય જે જીભાન ચૂકે. કયું સાંભળ, બરાબર 7મા મહિનાનો પહેલો દિવસ હશે ને, ચંદ્રમુખી 16 શૃંગાર કરી તારા કુટિયાએ, તારી ઝૂંપડીએ હું મારા રથની અંદર બેસી અને સ્વયં તારે આંગણે આવીશ. મારું વેણ છે, મારું વચન છે. જા તારા પતિને તો કહી દે છે. આ પહેલાને તો માતાજી સાથે કોઈ લેવા દેવા નહોતી. કોઈ ભક્તિના અંકુરો એના હૃદયમાં ઉગ્યા જ નહોતા. ક્યારે માળા ફેરવવી એને કશી ખબર જ નહોતી કે શું કરવાનું. પણ ચંદ્રમુખીનું મોં જોવું છે ને એક લાલચ છે. એટલા માટે એને પોતાના કુળદેવીના નામની જ્યોત જલાવી હાથમાં માળા લીધી. જિંદગીમાં પહેલી વાર માળા લીધી. માળા લઈ અને 99 મંત્ર તો આવડતો નહોતો પણ જય અંબે જય અંબે જય અંબે ના જાપ ચાલુ કર્યા. 1 મહિનો ગયો, બીજો મહિનો આવ્યો, બીજો મહિનો ગયો, ત્રીજો મહિનો આવ્યો, ત્રીજો મહિનો ગયો, ચોથો, પાંચમો, 6ઠ્ઠો મહિનો આવ્યો. 6ઠ્ઠો મહિનો જ્યાં આવ્યો, 6ઠ્ઠા મહિનાની રાત પૂર્ણ થઈ. 7મા મહિનાની સવારનો સૂર્યોદય થયો. પહેલી રાજપૂતાનાની કન્યા જે ચંદ્રમુખી એને વચન આપેલું કે હું તારે દરવાજે હું સામે ચાલી મારા રથની અંદર બિરાજમાન થઈ 16 શૃંગાર ધારણ કરીને હું આવીશ તારા પતિને મળવા માટે. આજ ચંદ્રમુખી 16 શૃંગાર કરી સજી ધજી અને પોતાના રથની અંદર બિરાજમાન થઈ. આજ રાજાનો રથ, રાજકન્યાનો રથ એક ગરીબ ઝૂંપડીએ આવીને ઉભો રહ્યો. ગરીબની ઝૂંપડીએ જે આવીને ઉભો રહ્યો ને એ સમયે પેલી રૂખીની પત્ની જે હતી ને એ રૂખીની પત્ની એકદમ ભાવરી બની ગઈ, પાગલ દીવાની બની ગઈ અને એનો પતિ અખંડ જ્યોત લગાવીને જગદંબાના નામની જય અંબે ના જાપ જપતો હતો ને ત્યાં જઈ અને ખંભા પકડીને એને ઢંઢોળ્યો આખો અને કહ્યું, સાંભળો પતિદેવ, એક સુંદર મજાની વાત તમને સમાચાર આપું જેના માટે તમે 6 મહિનાની સાધના ઉપાસના કરતા હતા ને કે ચંદ્રમુખીનું મોં જોવું છે. એ ચંદ્રમુખી સ્વયં આપણે આંગણે આવ્યા છે ને આપણે આંગણે એનો રથ આવીને ઉભો રહ્યો છે. જો સ્વામીનાથ, હું તમને કહું છું, જેના માટે તમને તાવ આવ્યો હતો, જ્વર ચડ્યો હતો, જેના માટે તમને મોટો રોગ થયો હતો, એ સ્વયં ચંદ્રમુખી જેને તમે હૃદયથી નિર્વ્યાજ પ્રેમ કરો છો, એ ચંદ્રમુખી તમને મળવા માટે સામેથી એમના રથની અંદર બિરાજમાન થઈને આવ્યા છે. તમે જલ્દી ઊભા થાવ. ત્યારે જય અંબે ના જાપ જપતા એ રૂખીએ આંખો બંધ કરીને કહ્યું કે સાંભળ, તું મારી ધર્મપત્ની છે. આંખે માળાનો મેર લગાવી જ્યોત સામું નજર કરી, માં જગદંબાના જ્યોત સામું નજર કરી અને એણે કહ્યું કે સાંભળ, તું મારી ધર્મપત્ની છો. મારે તો તને એટલું જ કહેવાનું છે કે 6 મહિના સુધી લગાતાર
જય અંબે ના જાપ જપતા જપતા મારા હૃદયની અંદર જ્ઞાનનો સૂર્યનો એવો પ્રકાશ થઈ ગયો છે કે હવે આવી 100 ચંદ્રમુખી કદાચ આવીને ઊભી રહે તો હવે મારે એની કોઈ જરૂર નથી. હવે તો મારી માં અંબા સ્વયં મારે આંગણે આવીને ઊભા